આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રી મત્સ્ય અવતારની કથા સાંભળશું। મત્સ્ય અવતાર ભગવાન શ્રી વિષ્ણુનો પ્રથમ અવતાર છે। માછલીના રૂપમાં અવતાર લઈને ભગવાન શ્રી વિષ્ણુએ એક ઋષિને બધા જ પ્રકારના જીવજંતુ એકત્રિત કરવા માટે કહ્યું। અને પૃથ્વી જ્યારે જળમાં ડૂબી રહી હતી ત્યારે મત્સ્ય અવતારમાં ભગવાન શ્રી વિષ્ણુએ એ ઋષિની નાવની રક્ષા કરી હતી। એના પશ્ચાત જ બ્રહ્માજીએ પુનઃજીવનનું નિર્માણ કર્યું હતું। અને એક બીજી માન્યતા અનુસાર હયગ્રીવ નામના એક રાક્ષસે જ્યારે વેદોને ચોરી જઈ સાગરના પેટાળમાં છુપાવી દીધા ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોને પ્રાપ્ત કર્યા અને એમને પુનઃ સ્થાપિત કર્યા હતા। હવે સાંભળીએ મત્સ્ય અવતારની કથા। એક વાર બ્રહ્માજીની અસાવધાની ના કારણે એક બહુ જ મોટા દૈત્ય વેદોને ચોરી લીધા। એ દૈત્યનું નામ હયગ્રીવ હતું। વેદોના ચોરાઈ જવાના કારણે જ્ઞાન લુપ્ત થઈ ગયું ને ચારેય બાજુએ અજ્ઞાનતાનો અંધકાર ફેલાઈ ગયો। વળી પાપ અને અધર્મની બોલબાલા થઈ ગઈ ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ ધર્મની રક્ષા કરવા માટે મત્સ્ય રૂપ ધારણ કરીને હયગ્રીવનો વધ કર્યો અને વેદોની રક્ષા કરી। અને ભગવાને મત્સ્યનું રૂપ કેવી રીતે ધારણ કર્યું એની વિસ્મયકારી કથા આ પ્રમાણે છે। કલ્પાંતની પૂર્વે એક પુણ્યાત્મા રાજા તપ કરી રહ્યા હતા। રાજાનું નામ સત્યવ્રત હતું। સત્યવ્રત પુણ્યાત્મા તો હતો જ પણ સાથે સાથે એ ઉદાર હૃદયનો પણ હતો। પ્રભાતનો સમય હતો। સૂર્યોદય થઈ ચૂક્યો હતો। રાજા સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહ્યો હતો। એમણે સ્નાન કરીને તત્પશ્ચાત જ્યારે તર્પણ માટે અંજલિમાં જલ લીધું તો અંજલિમાં જળની સાથોસાથ એક માછલી પણ આવી ગઈ। તેથી રાજા સત્યવ્રતે માછલીને નદીના જળમાં છોડી દીધી। ત્યારે માછલી બોલી કે હે રાજન, જળના મોટા જીવો નાના જીવોને મારીને ખાઈ જાય છે તો અવશ્ય કોઈ મોટો જીવ મને પણ મારીને ખાઈ જશે। કૃપા કરીને મારા પ્રાણોની રક્ષા કરો। તેથી સત્યવ્રત રાજાના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ। એમણે એ માછલીને જળ ભરેલા કમંડળમાં નાખી। ત્યાં જ એક આશ્ચર્યજનક ઘટના બની। એક રાતમાં તો માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે કમંડળ એના રહેવાન માટે નાનું પડ્યું। પછી બીજા દિવસે માછલીએ રાજા સત્યવ્રતને કહ્યું કે હે રાજાન, મારા રહેવા માટે કોઈ બીજું સ્થાન શોધો ને, કારણ કે મારું શરીર બહુ જ વધી ગયું છે। મને હરવાન જોઈએ, ફરવાન જોઈએ, આમ તેમ ઘૂમવા જોઈએ, એમાં મને બહુ જ કષ્ટ પડે છે। તેથી રાજા સત્યવ્રતે એ માછલીને કમંડળમાંથી કાઢીને પાણીથી ભરેલા મટકામાં નાખી દીધી તો તેમાં પણ માછલીનું શરીર રાતભરમાં જ માટલામાં એટલું બધું વધી ગયું કે એને રહેવાન માટે એ જગ્યા પણ નાની પડવા લાગી। ત્યારે બીજે દિવસે માછલી પુનઃ સત્યવ્રતને બોલી કે હે રાજન, મારા રહેવા માટે ક્યાંક બીજી જગ્યાએ પ્રબંધ કરો ને, કારણ કે આ માટલું પણ હવે મારે રહેવા માટે નાનું પડે છે। ત્યારે સત્યવ્રતે એ માછલીને પકડીને બહાર કાઢી અને એને એક સરોવરમાં નાખી દીધી। એ સરોવર પણ માછલીને નાનું પડવા લાગ્યું। એના પછી સત્યવ્રતે માછલીને નદીમાં અને ત્યારબાદ એને સમુદ્રમાં નાખી દીધી। પરંતુ આશ્ચર્ય એ હતું કે સમુદ્રમાં પણ માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે એ સમુદ્ર પણ માછલીને રહેવા માટે
નાનો પડવા માંડ્યો. અતઃ માછલી પુનઃ સત્યવ્રત પ્રત્યે બોલી, હે રાજન, આ સમુદ્ર પણ મારા રહેવા માટે ઉપયુક્ત નથી. તો મારા રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરો તો સારું. ને તે સાંભળીને રાજા સત્યવ્રત વિસ્મિત થઈ ઉઠ્યો. તે રાજા સત્યવ્રતે આવી મોટી માછલી ક્યાંને પણ જોઈ નહોતી. ત્યારે એ વિસ્મય ભરેલા સ્વરે બોલ્યો કે, મારી બુદ્ધિને સાગરમાં ડૂબાડી દેવા વાળા આપ કોણ છો? ને આપનું શરીર જે ગતિએ પ્રતિદિન વધતું જ જાય છે, એને દ્રષ્ટિમાન રાખીને વિના કોઈ સંદેહ કરે એ કહી શકાય એમ છે કે આપ કોઈ સામાન્ય મત્સ્ય નથી, પરંતુ અવશ્ય પરમાત્મા છો. ને જો આ વાત સત્ય છે તો કૃપા કરીને મને એ બતાવો કે આપે મત્સ્યનું રૂપ કેમ ધારણ કર્યું છે. મત્સ્ય રૂપ ધારી શ્રી હરિએ ઉત્તર આપ્યો કે, હે રાજન, હયગ્રીવ નામક દૈત્યએ વેદો ચોર્યા છે. તેથી જગતમાં ચારે દિશાઓમાં અજ્ઞાન અને અંધકાર ફેલાયેલો છે. મેં તે હયગ્રીવને મારવા માટે મત્સ્યનું રૂપ ધારણ કર્યું છે. વળી આજથી 7મા દિવસે પૃથ્વી પ્રલયના ચક્રમાન ફરી જશે ને સમુદ્ર ઉભરાઈ જશે અને ભયાનક વૃષ્ટિ પણ થશે ને આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે. તેથી જળની અતિરિક્ત કશું જ દ્રષ્ટિ ગોચર નહીં થાય. ત્યારે તમારી પાસે એક નાવ પહોંચશે. તો તમે બધા અનાજો અને ઔષધિઓના બીજો સાથે લઈને સપ્તઋષિઓ સાથે એ નાવમાં બેસી જજો. હું એ સમયે તમને પુનઃ દેખાઈ પડીશ અને આપને આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરીશ. ત્યારબાદ રાજા સત્યવ્રત એ જ દિવસથી શ્રી હરિનું સ્મરણ કરતાં કરતાં પ્રલયની પ્રતીક્ષા કરવા માંડ્યા. પછી 7મા દિવસે પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત થઈ ગયું. સમુદ્ર પણ પોતાની સપાટીની બહાર ઉભરાઈ ગયો ને ભયાનક વૃષ્ટિ થવા માંડી. ને થોડીક જ વારમાં આખી પૃથ્વી પર પાણી પાણી થઈ ગયું ને સંપૂર્ણ પૃથ્વી જલાધી જલ બની ગઈ. ત્યારે એ જ સમયે એક નાવ દેખાઈ પડી. તે સત્યવ્રત રાજા 7 ઋષિઓ સાથે એ નાવમાં બેસી ગયા. એમણે એ નાવમાં ઋષિઓની સાથે અનાજો અને ઔષધિઓના બીજ પણ લઈ લીધા. ત્યારે તે નાવ પ્રલયના સાગરમાં તરવા માંડી ને પ્રલયના એ સાગરમાં તે નાવ સિવાય બેજે ક્યાંય કશું જ જોવા મળતું નહોતું. ત્યારે મત્સ્ય રૂપી ભગવાન પ્રલયના સાગરમાં દેખાઈ પડ્યા. તે સત્યવ્રત રાજા અને સપ્તઋષિ ગણ મત્સ્ય રૂપી ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. હે પ્રભુ, આપ જ સૃષ્ટિના આદિ છો, આપ જ પાલક છો અને આપ જ રક્ષક છો. દયા કરીને અમને પોતાના શરણમાં લઈ લો, અમારી રક્ષા કરો. રાજા સત્યવ્રત અને સપ્તઋષિઓની પ્રાર્થના પર મત્સ્ય રૂપી ભગવાન પ્રસન્ન થઈ ઉઠ્યા. એમણે પોતાના વચન અનુસાર સત્યવ્રતને આત્મજ્ઞાન પ્રદાન કર્યું. એમણે બતાવ્યું કે દરેક પ્રાણીઓમાં હું જ નિવાસ કરું છું. ન કોઈ ઊંચ કે ન કોઈ નીચ છે. બધા જ પ્રાણીઓ એક સમાન છે. જગત નશ્વર છે અને આ નશ્વર જગતમાં મારા અતિરિક્ત કશું જ ક્યાંય પણ નથી. જે પ્રાણીઓ બધાયમાં મને જોઈને જીવન વ્યતીત કરે છે, એ તો અંતમાં મને જ આવીને મળે છે. આમ મત્સ્ય રૂપી ભગવાનથી આત્મજ્ઞાન પામીને સત્યવ્રતનું જીવન ધન્ય થઈ ગયું. એ જીવતે જીવત જ જીવન મુક્ત થઈ ગયા. પછી પ્રલયનો પ્રકોપ શાંત થઈ ગયો. ત્યારે મત્સ્ય રૂપી ભગવાને હયગ્રીવને મારીને એની પાસેથી વેદો છીનવી લીધા. ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પુનઃ વેદ આપી દીધા. આ રીતે ભગવાને મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોનો ઉદ્ધાર તો કર્યો, પણ સાથે સાથે સંસારના પ્રાણીઓનું પણ કલ્યાણ કર્યું. ભગવાન શ્રી હરિ
આવી જ રીતે સમય પર અવતરિત થઈને સજ્જનો તથા સાધુઓનું કલ્યાણ કરતા હોય છે. આવા મત્સ્ય અવતાર ધારી ભગવાન શ્રી વિષ્ણુને મત્સ્ય જયંતી ચૈત્ર સુદી ત્રીજના દિવસે વારંવાર નમન કરીએ છીએ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.